નમસ્કાર ખેડૂત મિત્રો, ટેકાના ભાવની નોંધણી માટેની આમ તો 15 તારીખ હતી, 15/9/2025 તેની અંદર વધારો કરવામાં આવ્યો છે. તો ચાલો જાણી લઈએ સમાચાર. અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે. ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર 12/9/2025નો આ પત્ર છે. ખરીફ 2025-26માં પ્રાઇસ સ્પોટ સ્કીમ PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા સારું ખેડૂતોની નોંધણી બાબત. તો જેની અંદર પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1/9/2025 થી 15/9/2025 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતેથી VC મારફત ખેડૂતોની ઓનલાઈન નોંધણી નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની હાલમાં ચાલુ છે. જે બાબતે મળેલ મંજૂરી અનુસાર 22/9/2025 સુધી ઓનલાઈન નોંધણી લંબાવવામાં આવે છે. તો હવે કઈ તારીખ કરી દેવામાં આવી છે? 22/9/2025. તો આ તમામ ખેડૂતો સુધી અમારો વિડીયો શેર કરજો જેથી તેમના સુધી આ માહિતી પહોંચી શકે. તો આપ હવે 22/9/2025 તારીખ ધ્યાનમાં લેજો, પરંતુ જેમ બને તેમ વહેલામાં વહેલી તકે તમે નોંધણી કરાવજો. તો શું જરૂરી હોય છે? આધાર કાર્ડની નકલ, 7, 12 અને 8ની અદ્યતન નકલ, ગામ નમૂના નંબર 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક અને જે રેગ્યુલર મોબાઈલ છે એ નંબર તમારે આપવાનો રહેશે. થેન્ક યુ. આભાર.